નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સેમેસ્ટર 2 ના યુનિટ 5 એટલે કે કોમ્પ્લેક્સ નંબર્સની વાત કરવાની છે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કે જેનો કોડ 4320002 છે, એવી જ રીતે એપ્લાઇડ મેથેમેટિક્સ કે જેનો કોડ 4320001 છે, એ બંનેમાં ફર્ક એક જ માત્ર ચેપ્ટરનો છે અને એ છે ચેપ્ટર નંબર 5. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કે જે આઈટી, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ જેવી બ્રાન્ચીસને આપવામાં આવ્યું છે અને જેનો કોડ 4320002 છે, એમાં કોમ્પ્લેક્સ નંબર આવે છે. જ્યારે કેમિકલ, મિકેનિકલ, સિવિલ જેવી બ્રાન્ચોમાં જે યુનિટ 5 છે એ સ્ટેટિસ્ટિક્સ છે. આ એકમાત્ર ડિફરન્સ બંને કોર્સ વચ્ચે છે. અધરવાઇઝ બીજા 4 ચેપ્ટર તો સેમ જ છે. તો ચલો આપણે સમજીએ યુનિટ 5 કોમ્પ્લેક્સ નંબર્સ એટલે કે સંકર સંખ્યાઓ. આ ચેપ્ટર સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે અને ખૂબ સ્કોરિંગ છે. લગભગ 12 માર્ક્સમાં પૂછાય છે. તો પાસ થવા માટે અને સ્કોર કરવા માટે બંને દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. કારણ કે આમાં સંખ્યાઓ છે, નંબર્સ છે, અને સંખ્યાઓ પણ કેવી? ચોક્કસ પ્રકારની સંખ્યાઓ, જેને આપણે સંકર સંખ્યાઓ કહેશું, કોમ્પ્લેક્સ નંબર કહેશું. તો સંખ્યાઓ સાથે એનું એલ્જીબ્રા આવે, એટલે કે એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. તો આ જ બધી ડિસ્કશન આપણે આજે કરવાનું છે. આપણે જુદા જુદી સંખ્યાઓ અને એના ગણ એટલે કે એના સેટ્સ વિશે જાણીએ છીએ. એન, ઝેડ, ક્યુ, આર એન્ડ સી. આપણે જાણીએ છીએ કે એન એટલે સેટ ઓફ ઓલ નેચરલ નંબર્સ કે જેમાં 1 2 3 4 કાઉન્ટ કરી શકાય એવી બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. ઝેડ કે જેમાં 0 1 2 3 4 અપ ટુ સો ઓન એન્ડ -1 -2 એટલે કે આમાં નેગેટિવ નંબર્સ પણ આવે. જે એનમાં નહોતું એ ઝેડમાં આવ્યું. ઝેડમાં શું વધારાનું આવ્યું? 0 અને નેગેટિવ નંબર્સ. હવે જે ઝેડમાં નહોતું એટલે કે સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સમાં નહોતું એ ક્યુમાં આવે છે, એટલે કે સેટ ઓફ ઓલ રેશનલ નંબર્સ, અપૂર્ણાંકો, 2/3, -4/5, 1/7, રાઈટ. અને જે ક્યુમાં પણ નહોતું એ બધું જ આરમાં આવશે, એટલે કે રેશનલ એઝ વેલ એઝ ઇરેશનલ નંબર્સ, √2, √3, √5 આવા બધા ઇરેશનલ નંબર્સ પણ આવી જશે. તો અત્યાર સુધી આપણે બધી જ જે ચર્ચાઓ કરી, ડિસ્કશન કર્યા, એ આર માટે કર્યા. સ્ટાન્ડર્ડ 1થી લઈને સ્ટાન્ડર્ડ 10 સુધી જે પણ કેલ્ક્યુલેશન કર્યા એ બધા જ આર માટે હતા. સેટ ઓફ ઓલ રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાગણ. હવે આનાથી પણ બિયોન્ડ જવાનું છે, એટલે એવી કેટલીક સંખ્યાઓ છે, એવી ઘણી બધી સંખ્યાઓ છે, અનેક સંખ્યાઓ છે, આરમાં પણ નથી આવતી. અને એ બધી સંખ્યાઓને આપણે જુદી રીતે રિપ્રેઝન્ટ કરશું સીમાં. સી, કેપિટલ સી, એન્ડ ધીસ ઇઝ સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર્સ, સંકર સંખ્યાઓ, રાઈટ. તો આ સૌથી મોટામાં મોટો ગણ છે, સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર્સ, રાઈટ. જોઈએ ચલો આ શું છે અને કેવી રીતે આવ્યું. કોઈ પણ સંકર સંખ્યાને સૌથી પહેલાં તો z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ IY ફોર્મમાં દર્શાવી શકાય. એટલે કે અહીંયા બે ભાગ છે. પહેલો ભાગ છે I વાળો ભાગ છે અને બીજો ભાગ છે એ I વિનાનો ભાગ છે. તો જે I વિનાનો ભાગ છે એને કહેશું આપણે વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ. અને I સાથે મલ્ટિપ્લિકેશન થયેલો ભાગ છે એને કહેશું આપણે કાલ્પનિક ભાગ, એટલે કે ઇમેજનરી પાર્ટ. સો z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ IY. એને ઇન શોર્ટ આપણે આવી રીતે લખશું, x ઇઝ રિયલ પાર્ટ ઓફ z એટલે કે RE ઓફ z, અને y ને લખી શકાય IM ઓફ z એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ z. આ I કેવી રીતે આવ્યો? I કેમ ફ્રોમ વર્ડ ઇમેજનરી. ઇમેજનરીનો પહેલો લેટર I લીધો છે, રાઈટ. ચાલો ફોર એક્ઝામ્પલ, z ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ 8i.
તો આનો રિયલ પાર્ટ શું છે? તો આઈ સિવાયનો પાર્ટ એની નિશાની સાથે, એટલે કે -3. અને ઇમેજનરી પાર્ટ શું છે એનો? 8. આઈ છે પોતે ઇમેજનરી પાર્ટ નથી. ઇટ ઇઝ નોટ એ પાર્ટ ઓફ ઇમેજનરી પાર્ટ. આઈ ખાલી ઇમેજનરી નંબર છે. 5i + 1, તો આનો રિયલ પાર્ટ 5 થાય. સોરી, અહીંયા મિસ્ટેક છે, મિસપ્રિન્ટ થયું છે, અહીંયા એને સુધારીને જોવું. આનો રિયલ પાર્ટ 1 છે, 1, ઇટ ઇઝ 1, અને ઇમેજનરી પાર્ટ અહીંયા 5 છે, એટલે આ 5 બરાબર છે. રાઈટ. z ઇઝ ઇક્વલ ટુ -7 ઇન્ટુ i. તો આનો રિયલ પાર્ટ એટલે કે i વિનાનો પાર્ટ શું છે? કોઈ જ પાર્ટ નથી, તો એ 0 છે. અને ઇમેજનરી પાર્ટ શું છે? i સાથે મલ્ટિપ્લિકેશન થયેલું, એટલે કે -7. જ્યારે આપણે -11 કહીએ ત્યારે એનો રિયલ પાર્ટ -11 છે, જ્યારે ઇમેજનરી પાર્ટ નથી, એટલે 0 છે. રાઈટ. હવે આ આઈનો જન્મ કેવી રીતે થયો? આ આઈ આવ્યું ક્યાંથી? આ આઈ નેચરમાં એવી પરિસ્થિતિઓ ઊભી થઈ કે જેના પરિણામ સ્વરૂપે એનો જન્મ થયો છે. આપણે આપણી આજુબાજુ કેટલાય ફંક્શન્સને મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરી શકતા હોઈએ. એમાંથી એક ફંક્શન છે x² - 1. x² - 1 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે આના રૂટ્સ જો ફાઇન્ડ કરવાના હોય, એટલે કે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય આવા સમીકરણમાં, then it's very easy. x² is equal to 1, so x is equal to √1, and that's why x is equal to ±1. કોઈ પણ સંખ્યાનું રૂટ ફાઇન્ડ કરીએ ત્યારે હંમેશા બે કિંમતો મળે. ફોર એક્ઝામ્પલ √36, તો ખાલી તમે 6 બોલો તો એ આન્સર અધૂરો છે. ઇટ ઇઝ ±6, એટલે કે +6 પણ છે અને -6 પણ છે. તો એવી જ રીતે અહીંયા x +1 પણ છે અને -1 પણ છે. તો આ સોલ્વ થઈ ગયું. પણ પ્રોબ્લેમ ક્યાં અરાઇઝ થયો? જ્યારે ઇક્વેશન આવું મળ્યું, x² + 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ નેચરમાંથી જ મળે છે, આપણી આજુબાજુ જ છે. અને એમાં x² ઇઝ ઇક્વલ ટુ -1 થાય, તો x શું થાય? √(-1). પણ અહીંયા આગળ આવીને આપણે અટકી ગયા, કારણ કે નેગેટિવ નંબરના સ્ક્વેર રૂટ્સ, વર્ગમૂળ આપણે શોધતા શીખ્યા નથી. આપણે અત્યાર સુધી એવું જ કહી દીધું, ધીસ ઇઝ નોટ પોસિબલ. બરાબર. પણ હવે અહીંથી આગળ વધવાનું છે, તો એના માટે યુનિવર્સલી ધારી લેવામાં આવ્યું, એક્સેપ્ટ કરી લેવામાં આવ્યું કે ફોર એક્ઝામ્પલ આ જે -1 છે એના બરાબર i² છે. સપોઝ ધેટ, ધારો કે એ i² છે, એટલે આ થઈ ગયું √(i²). હવે એનું વર્ગમૂળ નીકળે છે, સો નાવ ઇટ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ +or-i, એટલે કે એક્સની કિંમત મળી +i અને -i. તો ધાર્યું શું? વી હેવ એઝ્યુમ્ડ i² ઇઝ ઇક્વલ ટુ -1, અને આનો દરેક જગ્યાએ યુઝ કરી અને આપણે કોમ્પ્લેક્સ નંબરનું ડિસ્કશન કરી શકીએ. વી કેન રિપ્રેઝેન્ટ એની નંબર વિથ i. કેટલીક ગણતરીઓ જોઈએ આપણી આઈની કેલ્ક્યુલેશન્સ. ફોર એક્ઝામ્પલ i⁻1. વી ઓલ નો i⁻1 ઇઝ i itself. i જ હોય, કોઈ પણ નંબરનો 1 પાવર એ જ પોતે જ થાય. બટ વોટ ઇઝ ઇટ સ્ક્વેર? સ્ક્વેર કરો એટલે તરત -1 થઈ જાય, હમણાં જ આપણે એઝ્યુમ કરેલું છે. વોટ ઇઝ i³? તો i³ એટલે એક વધારે i મલ્ટીપ્લાય કરવાનો, તો i² તો આપણી પાસે હતો જ -1, અને એમાં વધારાનો i મલ્ટીપ્લાય કરીએ એટલે -i. વોટ ઇઝ i⁴? તો i³ તો હતો જ, એમાં ફરીથી i મલ્ટીપ્લાય કરવાનો છે, અથવા તો i² × i² પણ કરી શકાય. તો i² ઇઝ -1 and again i² ઇઝ -1, so it is +1. તો હતા ત્યાંના ત્યાં આવી ગયા. તો હવે i⁵ શું થાય? i⁵ ઇઝ 1 × i, so it is i only. i⁶ શું થાય? તો એ i × i એટલે i², it is -1. એટલે આ 4 કિંમતો રિપીટ થયા કરશે કન્ટિન્યુઅસલી. દેટ મીન્સ કે i⁵, 6, 7, 8, i⁸ ફરીથી 1 થઈ જશે, i⁻12 ફરીથી 1 થઈ જશે, i⁻16 ફરીથી 1 થઈ જશે. 4 મલ્ટિપલવાળા બધા જ આઈના પાવર એ 1 થશે.
દેન વોટ ઇઝ આઈ પાવર 100? આઈની 100 ઘાત શું થાય? તો એને તમે 4 × 25 લખી શકો, કારણ કે 25 ચોક 100, 25 4 ઝા 100. I⁴ તો 1 જ છે, સો આન્સર ઇઝ 1. વોટ ઇફ ઇટ ઇઝ I⁴49? તો એ 48 અને એક્સ્ટ્રા એક આઈ વધારાનો છે, તો 48 12 ચોક 48, 12 4 ઝા 48, તો એ 1 જ છે, કારણ કે 4 મલ્ટિપલ છે અને પાછો વધારાનો આઈ. દેટ્સ વાય ઇટ ઇઝ જસ્ટ આઈ. રાઈટ? તો આવી રીતે આઈના કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ એના પાવર્સના. હવે ખૂબ સિમ્પલ, અને આપણે 5th 6th 7thમાં જે કર્યું છે એ જ બધું જોવાનું છે. એલ્જિબ્રા ઓફ નંબર્સ, પણ કોમ્પ્લેક્સ નંબર્સ, એટલે કે એનો સરવાળો, એની બાદબાકી, એનો ગુણાકાર. કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર x1 + iy1 ફોર્મમાં આપેલું હોય અને બીજો કોમ્પ્લેક્સ નંબર x2 + iy2 ફોર્મમાં આપેલું હોય, એટલે કે પહેલા z1નો રિયલ પાર્ટ x1 છે, z1નો ઇમેજનરી પાર્ટ y1 છે, z2નો રિયલ પાર્ટ x2 છે અને z2નો ઇમેજનરી પાર્ટ y2 છે. દેન વોટ ઇઝ z1 + z2? બહુ જ સિમ્પલ છે. ઇન શોર્ટ, લેંગ્વેજ ફોર્મમાં આવી રીતે જોવાનું. આઈ સિવાયનો પાર્ટ એડ કરી દો અને પ્લસ આઈ કોમન લઈ અને આઈ સાથે મલ્ટીપ્લાય થયેલો છે એ પાર્ટ એડ કરી દો, એટલે કે રિયલ પાર્ટ એડિશન પ્લસ આઈ ઇન્ટુ ઇમેજનરી પાર્ટ્સ એડિશન. તો એવી જ રીતે સબટ્રેક્શન છે. આઈ વિનાનો પાર્ટ હોય એ ભેગું કરી લો એટલે એનું સબટ્રેક્શન થઈ જાય, અને આઈ વાળો પાર્ટ હોય એને ભેગું કરી લો તો એ સબટ્રેક્શન થઈ ગયું. વોટ ઇઝ અબાઉટ મલ્ટિપ્લિકેશન? બહુ જ સિમ્પલ છે. આપણે જેવું સંખ્યાઓમાં અને બહુપદીઓમાં કરતા હતા એવી રીતે જ કરવાનું છે. ઇટ્સ ક્વાઇટ નેચરલ કે જ્યારે બે કોમ્પ્લેક્સ નંબરનો ગુણાકાર હોય તો પહેલા પદને પહેલા સાથે ગુણવાનું, પછી એ જ પદને બીજા પદ સાથે ગુણવાનું, પછી બીજા પદને પહેલા પદ સાથે અને બીજા પદને બીજા પદ સાથે. આવી રીતના સિમ્પ્લિફિકેશન થાય. પણ ધ્યાન એટલું રાખવાનું કે જ્યાં I² આવે ત્યાં શું લઈ લેવાનું છે? -1. બસ આ ધ્યાન રાખીએ એટલે આપણો એક્ઝામ્પલ થઈ જાય. રાઈટ? લેટ્સ સી સમ ઓફ ધી એક્ઝામ્પલ્સ. ફોર એક્ઝામ્પલ, √9. તો 9 એઝ ઇટ ઇઝ, પણ -1 છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? I². તો 9I² થઈ ગયું. અને આનું સ્ક્વેર રૂટ શું થાય? ±3i. 9નું 3 અને I²નું I થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, આઈના આવા એડિશન્સ હોય અપ ટુ 50, તો શું થાય? આપણને ખબર છે કે આ ફર્સ્ટ 4 જે છે એ આ છે અને બધા જ કેન્સલ થઈ જાય છે. -1 1 કેન્સલ થઈ જાય અને -i કેન્સલ થઈ જાય, એટલે દરેક 4 4 4 જે રિપીટ થવાના છે એ બધા તો કેન્સલ થતા જાય છે. તો 4 8 12 16 20 24 28 32 36 40 44 48 સુધી બધા જ 0 થઈ જશે. બાકી કોણ બચે? 49 અને 50. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ I⁴49? I⁴49 ઇઝ I. પહેલેથી ચાલુ થયું, રિપીટ થયું. અને વોટ ઇઝ I⁴50? ઇટ ઇઝ -1, કારણ કે I² છે. તો આન્સર મળ્યો આપણને I-1. રાઈટ? આ પૂરેપૂરા ચેપ્ટરમાં આવી રીતે નાના નાના સ્મોલ કેલ્ક્યુલેટિવ એક્ઝામ્પલ્સ જ છે. તમને ખાલી યાદ હોય કે I² -1 થાય અને એના કેટલાક પેટર્ન્સ યાદ રાખી લો તો આ બધું જ ખૂબ ઇઝી છે. વેરી ઇઝી, વેરી સ્કોરિંગ. જે લોકોને પ્લસ માઇનસની ભૂલ થતી હોય એણે સિમ્પલ કેલ્ક્યુલેટરથી જ આ ગણતરીઓ કરવી. ભૂલ ના થવી એ જ મહત્ત્વનું છે, આવડી જવું એ મહત્ત્વનું નથી. એક પણ પ્લસ માઇનસની ભૂલ વિના સાચો આન્સર મેળવવો એ જ મહત્ત્વનું છે. 2 + 3i, 3 - 2i. તો પહેલાં 2 અને 3નું મલ્ટિપ્લિકેશન 6, પછી 2 અને -3i નું મલ્ટિપ્લિકેશન
-2i એટલે -4i, પછી 2i અને 3 મલ્ટિપ્લિકેશન એટલે 9i, અને છેલ્લે 3i અને 2i મલ્ટિપ્લિકેશન એટલે કે 6i સ્ક્વેર. માઇનસ નિશાની કન્સિડર કરવાની. તો આ થશે 6 + 5i -6 અને i સ્ક્વેર ઇઝ -1, રાઈટ. That's why it is 6 + 6 12 + 5i, રાઈટ. આ થયો બે સંકર સંખ્યાઓનો, બે કોમ્પ્લેક્સ નંબરનો ગુણાકાર, મલ્ટિપ્લિકેશન, રાઈટ. ચાલો, વન મોર એક્ઝામ્પલ. 1 + i ધ હોલ સ્ક્વેર. આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે થાય? a + b ધ હોલ સ્ક્વેરથી. a + b ધ હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા શું છે? a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. સો ધીસ ઇઝ 1 સ્ક્વેર + 2 × 1 × i એટલે કે 2ab + b સ્ક્વેર એટલે i સ્ક્વેર. જો અહીંયા પ્લસને બદલે માઇનસ હોત તો બસ અહીંયા એક જગ્યાએ માઇનસ આવત. દેટ્સ ઇટ, રાઈટ. 1 સ્ક્વેર ઇઝ 1, ધીસ ઇઝ 2i અને i સ્ક્વેર ઇઝ -1 એટલે 1 અને -1 કેન્સલ થઈ જાય. આન્સર ઇઝ 2i, રાઈટ. ઘણી વખત આવા એક્ઝામ્પલ પણ પૂછાય છે. સમીકરણ ઉકેલો, સોલ્વ ધ ઇક્વેશન. કોઈ પણ ઇક્વેશન સોલ્વ કરવું મીન્સ વોટ? we'll have to find the unknown values. અહીંયા unknown અજ્ઞાત કિંમતો કઈ છે? x અને y. ડાબી બાજુ એક કોમ્પ્લેક્સ નંબર છે અને જમણી બાજુ પણ એક કોમ્પ્લેક્સ નંબર છે. તો કેવી રીતે કમ્પેર થાય? કમ્પેરિંગ ધ રિયલ વેલ્યુઝ એન્ડ કમ્પેરિંગ ધ રિયલ પાર્ટ એન્ડ ઇમેજનરી પાર્ટ. તો આનો રિયલ પાર્ટ શું છે? લેફ્ટ હેન્ડ સાઈડ x અને ઇમેજનરી પાર્ટ શું છે? 4y. રાઈટ હેન્ડ સાઈડમાં i સિવાયનો પાર્ટ શું છે? એટલે કે રિયલ પાર્ટ y + 3, અને i સાથેનો પાર્ટ કયો છે? એટલે કે ઇમેજનરી પાર્ટ, ઇટ ઇઝ x ઓનલી. હવે કમ્પેર કરી દઈએ. તો x ઇઝ ઇક્વલ ટુ y + 3 and 4y is equal to x, real પાર્ટ, ઇમેજનરી પાર્ટ. બે સમીકરણો મળ્યા આપણને. હવે એને સરખાવી દઈએ, કમ્પેરિંગ 1 and 2. તો આ થઈ જશે y + 3 is equal to 4y. આ બે સમીકરણોને કોઈ પણ મેથડથી આપણે સોલ્વ કરી શકીએ. મેથડ ઓફ એલિમિનેશન, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, મેથડ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન, લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત, રાઈટ. તો 4y - y, that's why it is 3y and 3y is equal to 3, so y is 1. y ની વેલ્યુ મળી ગઈ, આપણે એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. પુટિંગ y is equal to 1 in equation number 1. x ની વેલ્યુ મળી જાય, 1 + 3 is 4. તો આપણને x અને y બંનેની કિંમતો મળી ગઈ, રાઈટ. તો આપણું સમીકરણ અહીંયા ઉકેલાઈ ગયું. ચાલો, વન મોર એક્ઝામ્પલ. x - 4i × x + iy is equal to 1. અગેન સેમ પ્રોસેસ. પહેલાનો પહેલા સાથે ગુણાકાર, તો 3 × x 3x, 3 × iy એટલે i સામાન્ય લઈ લઈએ, i દૂર રાખીએ આપણે, તો i 3y. -4i × x, i એમાંથી અલગ પાડીએ, છૂટો પાડીએ, તો -i × 4x, અને -4i × iy એટલે થશે -4y i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. પણ i સ્ક્વેર આપણને ખબર છે -1 છે, એટલે આની સાથે 3x સાથે આવી જશે, કારણ કે માઇનસ પ્લસ થઈ જાય. સો આ પહેલી ટર્મ મળી આપણને 3x + 4y, અને i વાળી ટર્મ છે એ કલેક્ટ કરી લઈએ, એટલે કે આ બે ટર્મ 3y અને -4x ઇઝ ઇક્વલ ટુ 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે એક કોમ્પ્લેક્સ નંબર મળી ગયો, જેનો એક રિયલ પાર્ટ છે, એક ઇમેજનરી પાર્ટ છે. રાઈટ હેન્ડ સાઈડ 1 છે. આ 1 પોતે પણ કોમ્પ્લેક્સ નંબર જ છે. એવરી રિયલ નંબર ઇઝ અ કોમ્પ્લેક્સ નંબર, કારણ કે એમાં ઇમેજનરી પાર્ટ ન હોય તો એને i × 0 તો હંમેશા લખી જ શકીએ. તો એનો ઇમેજનરી પાર્ટ ત્યાં 0 છે,
રાઈટ. સો 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 1 અને 3y માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો આવી રીતના બે સમીકરણ મળી ગયા, બે ઇક્વેશન મળી ગયા, એને આપણે ઉકેલવાનું છે. અહીંયા આગળ ઇક્વેશન નંબર 1 ને 4 થી મલ્ટીપ્લાય કરીએ અને ઇક્વેશન નંબર 2 ને 3 થી મલ્ટીપ્લાય કરીએ તો નવું ઇક્વેશન, નવા બે ઇક્વેશન આવશે 3 and 4 આવા કંઈક. આવું શું કામ કર્યું? બીકોઝ વી વોન્ટેડ ટુ કેન્સલ વન ઓફ ધ વેરિયેબલ્સ. અહીંયા જો 12x બે વખત આવી ગયા ને, ઉપર એ 12x થઈ ગયા અને નીચે પણ 12x થઈ ગયા, અને બે કેન્સલ થઈ જાય છે એડિશન કરશું તો. એટલે 16y પ્લસ 9y ઇઝ 25y અને 4 પ્લસ 0 ઇઝ 4, રાઈટ. તો ફાઇનલી yની વેલ્યુ મળી ગઈ 4/25 અને આ વેલ્યુ આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઈએ, પહેલા ઇક્વેશનમાં મૂકી દઈએ તો 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 1માં મૂકીએ તો ફાઇનલી આ થઈ જશે 16/25 and that's why it would be 1 minus 16/25 and that's why it is 25 minus 16 ચોકડી ગુણાકાર, cross multiplication. That's why it is 3x is equal to 9/25 અને 3 મલ્ટિપ્લિકેશનમાં છે, પહેલી બાજુ જાય તો ડિવિઝનમાં આવી જાય એટલે થઈ જશે 3/25. So now we have answer. x અને y ની વેલ્યુ મળી ગઈ, રાઈટ. તો કોમ્પ્લેક્સ નંબરને આવી રીતે કમ્પેર કરી શકાય. અને બે કોમ્પ્લેક્સ નંબરને કમ્પેર કરવા મીન્સ વોટ, કે એના રિયલ પાર્ટને કમ્પેર કરો અને એના ઇમેજનરી પાર્ટને કમ્પેર કરો અને પછી જે ઇક્વેશન્સ મળે એને સોલ્વ કરો, રાઈટ. એક અલગ પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ. આ આખા ચેપ્ટરમાં જુદી જુદી વેરાયટી ટાઈપના એક્ઝામ્પલ હશે. કોમ્પ્લેક્સને જુદી જુદી રીતે યુઝ કરી અને એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે. z is given, then find the value of this. આની કિંમત શોધવાની છે. હવે નેચરલી પહેલો વિચાર આપણને એ જ આવે કે આ ઝેડની કિંમત આમાં મૂકી દઈએ, પુટઅપ કરી દઈએ તો આપણું કામ થઈ જાય. તો જો આમાં આપણે પુટ કરવાનું હોય તો એમાં z², z³ z⁴ આ બધું પુટઅપ કરવાનું થાય, મૂકવાનું થાય, પણ એ ખૂબ લેન્ધી થઈ જાય. ઇટ વિલ બી એ વેરી બિગ એક્ઝામ્પલ, કારણ કે દરેક વખતે તમે એને મલ્ટીપ્લાય કરતા જાઓ તો જાજી બધી ટર્મ્સ થઈ જાય. સો વી હેવ એ શોર્ટકટ. અહીંયા આપણે એક ટૂંકી રીત વાપરશું. કઈ રીતે? z ઇઝ ઇક્વલ ટુ -3 + 2i છે, એમાંથી જે નંબર છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો આ થઈ જશે z + 3 ઇઝ ઇક્વલ ટુ √2i. નાવ સ્ક્વેરિંગ બોથ ધ સાઇડ્સ, બે બાજુ વર્ક કરી નાખો. આ પેટર્ન બધા જ એક્ઝામ્પલમાં સેમ રહેશે. એક નંબરને લેફ્ટ સાઈડ લઈ લો અને પછી સ્ક્વેર કરી નાખો. તો સિમ્પ્લિફાઈ કરીએ. a + b ધ હોલ સ્ક્વેર, z² + 6z + 9, √2 નો સ્ક્વેર, √2 ના 2 અને i² નું -1. -2 લેફ્ટ હેન્ડ સાઈડ આવે એટલે +2 થઈ જાય, એટલે કે 9 + 2 11 થઈ જાય. સો વી ગોટ એન ઇક્વેશન whose વેલ્યુ ઇઝ 0. આપણી પાસે એક એવી પોલિનોમિયલ મળી ગઈ ઝેડની ટર્મમાં કે જેનો જવાબ 0 થાય છે. બસ, તો આનો યુઝ કરીએ. કઈ રીતે યુઝ કરવાનું? તો આ જે આપણને મળ્યું કે જેની વેલ્યુ 0 થાય છે એને આપેલી પોલિનોમિયલ સાથે ડિવાઈડ કરી નાખીએ અને બધામાં આ સેમ મેથડ રહેશે, કોમન જ રહેશે, રાઈટ. લેટ્સ ડુ ઇટ. સો z² + 6z + 11 અને ડિવાઈડ કરીએ. z² ને કેટલાથી મલ્ટીપ્લાય કરીએ તો z⁴ થાય. સો ઇટ ઇઝ z² ઓનલી. તો આપણું ઇક્વેશન કંઈક આવું હશે, z⁴ + 6z ઇન્ટુ -z એટલે -6z³ અને 11 ઇન્ટુ z², 11z². પછી આનું સબટ્રેક્શન લ્યો. માઇનસ કરીએ એટલે બધી નિશાનીઓ બદલી જાય, જે પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય, z⁴ કેન્સલ થઈ જાય. 5z³ - 6z³ એટલે -z³
8z² માઇનસ 11z² એટલે માઇનસ 3z². ઉપરથી આવશે 7z. હવે z³ બનાવવા માટે આને કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડે? -z થી મલ્ટીપ્લાય કરવા પડે. સો ઇટ ઇઝ માઇનસ ઓફ z³ 6z ઇન્ટુ -z એટલે -6z², અને 11 ઇન્ટુ -z એટલે -11z. ફરીથી આને સબટ્રેક્ટ કરીએ, બાદ કરીએ, એટલે બધી જ નિશાનીઓ બદલી જશે. જે પ્લસ હશે એ માઇનસ થઈ જશે, માઇનસ હોય એ પ્લસ થઈ જાય. તો આ z³ કેન્સલ. -3z² પ્લસ 6z² પ્લસ 3z², 7z પ્લસ 11z, ઇટ ઇઝ 18z, અને ઉપરથી આવશે 4. રાઈટ. અને ફાઇનલી આ 3z² બનાવવા માટે આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડે? +3થી. તો હવે આપણું જે ઇક્વેશન હશે એ કંઈક આવું થઈ જશે. 3z² પ્લસ 18z પ્લસ 33. હવે આ બધા માઇનસ એટલે આ કેન્સલ, આ કેન્સલ, અને 4 માઇનસ 33, આન્સર ઇઝ -29. રાઈટ. તો આનો બેનિફિટ કઈ રીતે આપણે લેશું? જો એક એક્ઝામ્પલથી અહીંયા સમજાવું. મારે 17ને 3થી ડિવાઈડ કરવા હોય તો 3 5 15 થાય. રિમાઇન્ડર ઇઝ 2, શેષ 2 બચે. તો હવે હું આ 17ને કઈ રીતે લખી શકું? 3 ઇન્ટુ 5 પ્લસ 2 આવી રીતે લખી શકાય ને? 3 ઇન્ટુ 5 જેનાથી ભાગ્યું છે એ 2 ઉપરના ગુણાકાર અને પ્લસ શેષ. તો આ જ પોલિનોમિયલને આવા જ ફોર્મમાં લખવાની થાય. એટલે મલ્ટિપ્લિકેશન ઓફ ધીસ એન્ડ ધીસ પ્લસ રિમાઇન્ડર. એટલે ફાઇનલી આવું આપણને સ્ટેપ મળશે. રાઈટ. પણ એમાં જેનાથી આપણે ડિવાઈડ કર્યું એ તો ઓલરેડી આપણે જાણતા જ હતા, 0 જ છે. તો 0 સાથે કોઈ પણનો મલ્ટીપ્લાય કરો, આન્સર શું આવે? 0. સો આ બેનું મલ્ટિપ્લિકેશન 0 રહેશે. ફાઇનલ રિમાઇન્ડર ઇઝ ધી આન્સર. એટલે -29 આનો આન્સર છે. રાઈટ. સો આપણે આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર. ઘણી વખત આવો ડિવિઝન કરવામાં રિમાઇન્ડર ઇન ટર્મ્સ ઓફ ઝેડ પણ મળતું હોય, એવું બને. અહીંયા તો આપણે લકીલી પરફેક્ટલી એક નંબર જ આવી ગયો, પણ z-29 આવ્યું હોત તો આપણે ઝેડની કિંમત ત્યાં મૂકવી પડત. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઝેડ? ઇટ ઇઝ ગિવન એન એક્ઝામ્પલ. z ઇઝ નથિંગ બટ -3 પ્લસ √2i. રાઈટ. તો એ કોમ્પ્લેક્સ આઈ નંબરના ફોર્મમાં એક નંબર આપણને મળત. ચાલો, લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. અહીંયા ફરીથી અલગ જ પેટર્ન છે અને કેલ્ક્યુલેટિવ પાર્ટ જ છે. i to the power 15 plus 1 upon i to the power 29 and its whole square. I power 15 we know કે i power 15 is 12 plus 3, અને 12 સુધી તો એ 1 જ થઈ જાય છે, કારણ કે 12 છે એ 4નો મલ્ટિપલ છે. તો આ i³ ની વેલ્યુ છે, અને i³ is -i. અહીંયા એક જગ્યાએ લખવામાં ભૂલ છે. i³ is -i. સો ધીસ ઇઝ -i. હવે i to the 1 upon i power 29 છે, તો એ થઈ જશે 1 upon i power 29. તો 29 પાવર એટલે કેટલા? 4ના મલ્ટિપલ્સ કરીએ, 4 7s are 28, એટલે 28 સુધી એ 1 જ હશે. 29 એનાથી એક વધારે એટલે એ i થઈ ગયું. રાઈટ. સો i power 29 is i only. બસ હવે આને સિમ્પ્લિફાય કરીએ, એલસીએમ લઈ લઈએ. આનો એલસીએમ લઈએ એટલે i નું મલ્ટિપ્લિકેશન i² પ્લસ 1 અપોન i² ઇઝ -1 એટલે માઇનસ પ્લસ થઈ જશે. 1 + 1 is 2, 2 upon i the whole square, 2² is 4 and i² is -1, so 4 upon -1. નોર્મલી માઇનસ આપણે છેદમાં લખતા નથી, સો ઇટ ઇઝ -4. રાઈટ. તો આવી રીતે આપણે કોમ્પ્લેક્સ નંબરના એલ્જિબ્રિક કેલ્ક્યુલેશન્સ કરી શકીએ છીએ. એક નવી
રીત જોઈએ, એક નવો કન્સેપ્ટ જોઈએ. અનુબદ્ધ સંકર સંખ્યા, કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય એક્સ પ્લસ આઈ વાય ફોર્મમાં, એનો અનુબદ્ધ અથવા તો કોન્જ્યુગેટ એટલે શું? દેટ મીન્સ આઈની નિશાની સાઇન ચેન્જ કરી નાખવાની છે. જો પ્લસ હોય તો માઇનસ કરી નાખવાની, અને માઇનસ હોય તો પ્લસ કરી નાખવાની. અને એને આપણે ઝેડ બારથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. જો ઝેડ 3 - 4i હોય તો ઝેડ બાર શું થાય? 3 + 4i. માઇનસનું પ્લસ કરી નાખ્યું. જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ i - 3 હોય તો ઝેડ બાર શું થાય? -i - 3. આપણે ફક્ત અને ફક્ત આઈની જ નિશાની બદલીએ છીએ, રિયલ પાર્ટની નિશાની બદલતા નથી. જો -5i હોય તો +5i. જો -7/3 હોય તો સો ઇટ વિલ બી એઝ ઇટ ઇઝ, કારણ કે એમાં ઇમેજનરી પાર્ટ છે જ નહીં, તો નિશાની બદલવાની વાત આવતી નથી. રાઈટ? ચલો, આની કેટલીક પ્રોપર્ટીઝ છે એ પણ આપણે સાથે જોઈએ. ઝેડ બાર 2 ટાઈમ્સ આપણે બાર કરીએ એટલે 2 વખત નિશાની બદલીએ તો પાછો હતો એનો જ નંબર એ થઈ જાય. ઝેડ પ્લસ ઝેડ બાર કરીએ તો એનો મતલબ કે ઇમેજનરી પાર્ટ એકવાર પ્લસ છે, એક વખત માઇનસ છે, તો બે કેન્સલ થઈ જાય એડિશન કરીએ ત્યારે. દેટ્સ વાય ધ આન્સર ઇઝ 2 ટાઈમ્સ રિયલ પાર્ટ ઓફ ઝેડ. અને એક્ઝામ્પલથી જો આપણે સમજવું હોય તો આવી રીતે જોવાય. એક કોમ્પ્લેક્સ નંબર 3 + 2i છે, એટલે કે ઝેડ, અને ઝેડ બાર છે 3 - 2i. હવે જો આનું એડિશન કરો તમે તો +- 2i કેન્સલ થઈ જાય, એટલે આ 2 ટાઈમ્સ 3 થઈ જાય, એટલે કે 2 ટાઈમ્સ રિયલ પાર્ટ થઈ જાય. એ જ આ છે. રાઈટ? સિમિલરલી એનું સપ્રેક્શન કરો એટલે તો આ માઇનસ થઈ જાય, આ પ્લસ થઈ જાય, તો હવે રિયલ પાર્ટ કેન્સલ થશે, ઇમેજનરી પાર્ટ ડબલ થઈ જશે, પણ ઇમેજનરી પાર્ટમાં વધારેનો એક આઈ તો રહેશે જ. સો યુ કેન નોટ રાઇટ ઇટ ઇઝ 2 ટાઈમ્સ ઓફ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ, પણ 2 × i × ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. આવી રીતે લખવું પડે. રાઈટ? બે કોમ્પ્લેક્સ નંબરનું એડિશન હોય તો એના જે કોન્જ્યુગેટ્સ છે એ સેપરેટ કરી શકાય છે, એન્ડ ઇટ ઇઝ ક્વાઇટ નેચરલ. તમે એક કાઉન્ટર એક્ઝામ્પલ લઈ, પર્ટિક્યુલર એક્ઝામ્પલ, સ્પેસિફિક એક્ઝામ્પલ, અને તમે જોઈ શકો. બરાબર? સિમિલરલી સબટ્રેક્શન કરો તો પણ એવું થશે, બેને સેપરેટ કરી શકાય છે. મલ્ટિપ્લિકેશન કરો તો પણ થશે, અને ડિવિઝન કરશો તો પણ બેના, તો પણ આપણે એના બાર છૂટા પાડી શકશું. તો જો ઝેડ બાર આપણને પૂરેપૂરી છૂટ આપે છે કે તમે જે પણ કરો એ બધું જ અહીંયા લાગુ પડશે, કોઈ વસ્તુ ક્યાંય અટકતી નથી. રાઈટ? ચાલો, આના ઉપરથી કેટલાક એક્ઝામ્પલ જોઈએ. નીચેની સંખ્યાઓને a + ib સ્વરૂપમાં ફેરવો. Will have to represent these given numbers into a + ib form. a + ib ફોર્મ એટલે શું? કે જેમાં એક રિયલ પાર્ટ હોય a અને એક ઇમેજનરી પાર્ટ હોય b, એવા લિનિયર ફોર્મમાં ફેરવો. છેદમાં કંઈક રહી જતું હોય એવા ફોર્મમાં નહીં. અહીંયા જો છેદમાં શું રહી જાય છે? 1 - i, એટલે કે એક નંબર રહી જાય છે ઇમેજનરી પાર્ટવાળો. સો ધીસ ઇઝ નોટ ધ પ્રોપર ફોર્મ. એટલા માટે એને લિનિયર ફોર્મ a + ibમાં ફેરવવું પડે. અને આવું કરવા માટે શું કરાય? તો જે છેદની સંખ્યા છે 1 - i, એની અનુબદ્ધ સંકર સંખ્યા સાથે એનો ગુણાકાર કરાય. સો લેટ્સ મલ્ટીપ્લાય ધીસ વિથ કોન્જ્યુગેટ ઓફ 1 - i. અને 1 - i નો કોન્જ્યુગેટ એટલે 1 + i. રાઈટ? અહીંયા તમે એવું પણ જોઈ શકો કે કરણી લીધી છે આપણે, રેશનલાઇઝ કર્યું છે. અગાઉ 10th સ્ટાન્ડર્ડ સુધીમાં કરણી વિશે તમે જાણો છો, નિશાની બદલી, છેદની નિશાની બદલી, અને એટલા સાથે એને અંશછેદી ગુણી નાખવાનું. રાઈટ? તો એ વસ્તુ કરી છે. હવે જો મારો ક્વેશ્ચન એવો છે કે આ 1 - i ને બદલે i - 1 હોત તો તમે કેટલાથી મલ્ટીપ્લાય કરત?
ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ 1/i-1, ધેન તો તમે બે વસ્તુ કરી શકો, કોન્જ્યુગેટ સાથે મલ્ટીપ્લાય કરી શકો, એટલે કે -i-1 અપોન -i-1 સાથે પણ મલ્ટીપ્લાય કરી શકો, ઓર આટલું બધું વિચાર્યા વિના ડાયરેક્ટલી i+1 અપોન i+1 થી મલ્ટીપ્લાય કરો તો પણ ચાલે, કરણી લઈને. રાઈટ, વન ઇઝ સેમ, બંનેથી આન્સર કેવો મળશે? સરખો જ મળશે. ચાલો લેટ્સ સી કેવી રીતે આ સોલ્વ થાય છે. તો અહીંયા આગળ ન્યુમરેટરની જે કોમ્પ્લેક્સ નંબર સંખ્યાઓ છે એનો ગુણાકાર કરીએ. પહેલાં 2 × 1 એટલે 2. ડિનોમિનેટરમાં આપણી પાસે શું આવી જશે? ડિનોમિનેટરમાં આપણે પાસે a - b × a + b થઈ જશે, એન્ડ that is through the formula a² - b². તો અહીંયા a એટલે 1 છે અને b એટલે i છે, સો 1² - i². ન્યુમરેટરમાં શું થશે? 2 × 1 એટલે 2, 2 × i એટલે 2i, 3i × 1 એટલે 3i, અને 3i × i એટલે કે 3i². રાઈટ, તો વચ્ચેના જે 2i 3i છે એ 5i થઈ જાય, અને i² છે એ -1 થઈ જાય. સો -3 અને આગળ 2 છે જ, તો 2 - 3 ઇટ ઇઝ -1. રાઈટ, નીચે શું થઈ? 1² - i², સો 1 - -1, that's why it would be 1 + 1, and 1 + 1 is 2. હવે આને આપણે છૂટા પાડવાના છે, સેપરેટ કરવાના છે. તો આ થઈ જશે -1/2 + i × 5/2. આવું સેપરેટ શું કામ પાડ્યું આપણે? કારણ કે આપણે રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ અલગ બતાવવા છે એટલા માટે. સો રિયલ પાર્ટ ઇઝ -1/2 એન્ડ ઇમેજનરી પાર્ટ ઇઝ 5/2. રાઈટ, તો આવી રીતે આપણે કોમ્પ્લેક્સ નંબરને a + ib સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. 1 + 7i / 2 - i². અગેન છેદમાં જે સંખ્યા છે એને આપણે સિમ્પ્લિફાઈ કરી દઈએ. પહેલાં તો એક પ્રોપર કોમ્પ્લેક્સ નંબર બનાવી દઈએ. સો a - b² એટલે કે 4 - 4i + i². i² is -1, so 4 - 1 is 3, so 3 - 4i. રાઈટ, ઉપર તો એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે નીચે શું કર્યું? અનુબદ્ધ સંકર સંખ્યા સાથે ગુણાકાર કરી નાખ્યો, અથવા તમે એવું વિચારો કે કરણી કરી નાખી. 3 - 4i ની સાથે ગુણાકાર એટલે 3 + 4i / 3 + 4i. ઉપરનું કેલ્ક્યુલેશન જુઓ, ઇટ્સ ક્વાઇટ ઇઝી. હવે આ એક્સપ્લેનેશનની જરૂર માગતું નથી, હવે તમે સમજી શકો છો. નીચે શું થઈ જાય? 3² ઇઝ 9 અને 4i² એટલે 4² ઇઝ 16, i² ઇઝ -1 એટલે આ -16 થઈ જાય. સો 9 - -16, સો ઇટ ઇઝ +25. બરાબર, ઉપરનું સિમ્પ્લિફિકેશન -25 + 25i. હવે એને છૂટા પાડીએ, આપણે સેપરેટ કરીએ. સો ઇટ ઇઝ 25 / 25, અને માઇનસ એક વખત માઇનસ રહેશે. સો -1 + 1i, 1 લખવાની જરૂર નથી, દેટ્સ વાય આન્સર ઇઝ -1 + i. રાઈટ, let's see one more example. 1 - i / 1 + i the whole power 100. હવે 100 પાવર સુધી જવાની જરૂર નથી, અંદર જ સિમ્પ્લિફિકેશન થઈ જશે. અને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સાથે મલ્ટીપ્લાય કરો. ઉપરનું મલ્ટિપ્લિકેશન ક્વાઇટ ઇઝી છે, નીચે a² - b² પ્રમાણે થાય એટલે 1² - i². 1 - -1, દેટ્સ વાય ઇટ ઇઝ 2. અને ઉપર -2i થઈ જશે કારણ કે i² -1 થઈ જાય. નીચે 2 થઈ જાય, -1 - 1 ઇઝ +1. 2 2 કેન્સલ થઈ જાય, દેટ્સ વાય ઇટ ઇઝ -i પાવર 100. હવે કેટલાય લોકો અહીંયા ભૂલ કરે છે, અહીંયા કન્ફ્યુઝન કરે છે. -i પાવર 100 શું થાય? તો સૌથી પહેલાં તો -1 પાવર 100 ઇઝ +1, અને પછી i પાવર 100. i પાવર 100 ઇઝ 4 મલ્ટિપલ, અને 4 × 4 = 4, 4 25 4s are
100 તો એ 1 જ હોય હંમેશા, રાઈટ? દેટ્સ વાય ઇટ ઇઝ 1. તો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું, ઘણો લાંબો થઈ ગયો છે. આવા જ પ્રકારના વધારે એક્ઝામ્પલની પ્રેક્ટિસ માટે આપણે પાર્ટ 2માં જોશું. થેન્ક યુ ઓલ.